કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં પ્રથમ હુતાત્મા થયેલ કોઠારી બંદૂકધાર સેવકોને શ્રદ્ધાંજલિ રૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમવાર બ્લડ ડોનેશન વખતે બ્લડના દાતાને તુલસી માતાનો વૃક્ષ અને હનુમાન ચાલીસા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। આ કેમ્પનો શુભારંભ આવેલ મુખ્ય મહેમાન તરીકે અશોક યાજ્ઞિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું, તો ડોક્ટર કુંદન મોદી દ્વારા બ્લડનું મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી। કેમ્પ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ તાલુકાના અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા, મંત્રી ભાવેશ ઠક્કર, સુખદેવસિંહ, રણજીતસિંહ, જીગરભાઈ, મયુરભાઈ, દલપતભાઈ, નિલેશ મોહિતે, વિક્રમસિંહ, ભગીરથસિંહ, દેવેન્દ્રભાઈ, મનોજભાઈ, પ્રકાશભાઈ અને વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સહમંત્રી મહાવીરભાઈ જોશી, પૂર્વ કચ્છ જિલ્લા સહમંત્રી ધવલભાઈ રાજગોર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકની સેવા મળવા પામી હતી, તો સચિનભાઈ ગણાત્રા પણ કેમ્પમાં જોડાયા હતા। કેમ્પનું આયોજન તાલુકામાં આવેલ દરજી સમાજ વાડીમાં કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર કુંભાવત સાથે સેન્ટ 24 ન્યૂઝ મુન્દ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।